હલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું માકા સ્વાદમાં। આજે આપણે કાઠિયાવાડી સેવ ટામેટાનું શાક બનાવીશું। રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો। એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે। સેવ ટામેટાનું શાક બનાવવા માટે મેં ગેસ ચાલુ કરી એક કઢાઈ મૂકી દીધી છે। તો એની અંદર આપણે 3 થી 4 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરીશું। કાઠિયાવાડી શાક છે એટલે તેલ થોડું આગળ પડતું હોય તો સારું લાગે। હવે એની અંદર અડધી ટીસ્પૂન જેટલી રાઈ એડ કરીશું। ત્રણેક જેટલા લવિંગ એડ કરીશું। રાઈ આપણી તતડી ગઈ છે તો એની અંદર મેં એક મીડિયમ સાઇઝની ડુંગળીને આવી ઝીણી ઝીણી સમારી લીધી છે, તે એડ કરીશું અને 1 ટેબલસ્પૂન જેટલા લસણ અને મરચાંની પેસ્ટ છે એ એડ કરીશું। હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની અને આને બરાબર સંતળાવી દેવાનું। 3 મિનિટ પછી ડુંગળી ને લસણ આપણું ચડી ગયું છે, તો એની અંદર હવે આપણે મેં આ 4 નંગ મીડિયમ સાઇઝના ટામેટાને આવી રીતે સમારી લીધા છે, તે એડ કરીશું। એને એક વખત આપણે હલાવી લઈશું। હવે એની અંદર આપણે હવે બીજા મસાલા કરી લઈશું। અડધી ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર અને સ્વાદ મુજબ મીઠું। હવે આ બધું એક વખત આવી રીતે મિક્સ કરી લેવાનું અને ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની અને આને હવે ચડવા દેવાના છે। ઉપર આવી રીતે ઢાંકણ ઢાંકી દેવાનું અને 10 મિનિટ સુધી ધીમા તાપે એને ચડવા દઈશું। 10 મિનિટ પછી એક વખત આપણે જોઈ લેવાનું। જો ટામેટાં સરસ ચડી ગયા છે, થોડીક કચાશ છે। હવે આની અંદર 1 ગ્લાસ આપણે પાણી એડ કરીશું અને 5 મિનિટ આવી રીતે એને ઉકળવા દઈશું। છ કે 7 મિનિટ આવી રીતે એને ઉકળવા દેવાનું અને પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની। આપણે આ શાકને ઢાબા સ્ટાઇલ બનાવવાનું છે, એટલે આપણે 1 થી 2 કલાક પહેલાં આ શાક બનાવી રાખવાનું અને જમવાનો સમય થાય તેના 10 કે 15 મિનિટ પહેલાં એને ફરીથી આવી રીતે ઉકળવા મૂકી દેવાનું। તો હવે આને આપણે પાછું 10 મિનિટ સુધી આવી રીતે એકદમ ધીમા તાપે ઉકાળીશું। આ રીતે શાક કરવાથી આપણી ગ્રેવી અને મસાલા એકદમ સરસ એકબીજામાં ભળી જશે અને એકદમ ટેસ્ટફુલ શાક થશે। 10 મિનિટ પછી આપણે આ ગ્રેવી થોડી ઘટ થઈ ગઈ છે, તો હવે આપણે એની અંદર સેવ એડ કરી દઈશું। હવે 5 મિનિટ માટે આવી રીતે થવા દઈશું। છેલ્લે એમાં ટામેટાની ખટાશને બેલેન્સ કરવા માટે થોડી ખાંડ એડ કરીશું। હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી લેવાની અને આને સર્વિંગ બાઉલમાં લઈ લેવાનું। જુઓ છે ને એકદમ લાલ ચટાક ઢાબા સ્ટાઇલ આપણું સેવ ટામેટાનું શાક। આ રીતે તમે જરૂરથી એક વખત ટ્રાય કરજો ફ્રેન્ડ્સ। આવી જ બીજી અવનવી રેસીપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો, લાઈક અને શેર કરતા રહો।
ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી હેપી કુકિંગ. થેન્ક યુ.